બસનો ટાઈમ થઈ ગયો છે ને આપણે હવે જઈએ છીએ. થોડુંક લેટ થઈ ગયું છે પણ કહેવાય ને ટાઇલ્સ પસંદ કરવું કપડાં પસંદ કરવા જેવું છે પણ પસંદ નથી પડતી. જોઈએ છીએ હજી તો આ બાજુ જો કેટલી ન્યૂ યુનિકમાં આવી ગઈ છે બધી. કંઈ નહીં ગુજરાતી ફિક્સ થાળી મંગાવી લીધી 3 જાતના શાક, શેરો, રોટલી, પાપડ, સલાડ. આવી જાઓ બધા જમવા. ગુડ મોર્નિંગ ગાઈસ, રાધે રાધે. તો જો સવારમાં જાગીને ભગવાનને આપણે દીવાબત્તી કરીને આશીર્વાદ લઈ લીધા હતા અને હું આવી અને 1 વીક કમ્પ્લીટ થઈ ગયું છે ને આજે પાછું જવાનું છે સાસરીએ. તો મન બહુ ઉદાસ છે, આંખ રોવે છે, પણ શું કરે, જવું તો પડશે ને. મારી એજની ગર્લ્સ બધી સમજી શકતી હશે આ ફિલિંગને, કારણ કે ઘરે આવ્યા પછી આપણા સાસરીએ જવું આપણને કેટલું અઘરું લાગે છે. પછી તો મેં ભગવાનને પ્રાર્થના કરી કે મને હિંમત આપજો અને પછી તો જો પપ્પાએ પણ દર્શન કરી લીધા છે. શું બોલું કંઈ ખબર નથી પડતી. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, સવારના 8 વાગ્યાની બસ છે. ઠેલા પેક કરી લીધા છે. ફાઇનલી ગાઈસ બસનો ટાઈમ થઈ ગયો છે ને આપણે હવે જઈએ છીએ. થોડુંક લેટ થઈ ગયું છે પણ ગાઈસ નેક્સ્ટ શનિવારે હું કહેવાય ને ત્યાંથી અહીં આવવા માટે કેટલી એક્સાઇટેડ હતી અને અત્યારે જો જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. ફરીથી બસ સ્ટેન્ડે આવી ગયા છીએ આપણે. તો તમે જાઓ આવજો. તો કઈ જો આપણે કહેવાય ને ગામડે તો જાય પણ આ વખતે હું વલભીપુર બસ સ્ટેન્ડે ઉતરી ગઈ છું, કારણ કે આપણે ઘરને કમ્પ્લીટ થઈ ગયું બધાને ખબર જ છે. તો આપણે ટાઇલ્સ ને બધું નક્કી કરવાનું તો સીધા આપણે વલભીપુર આવી ગયા છે. ગામડેથી કોણ આવ્યું છે તે હું તમને બતાવી દઉં. તો હું ત્યાં જો આવી ગઈ છું શોરૂમે, ત્યાં ચાલો જઈને બતાવું તમને. તો જો હા ગામડેથી મમ્મી પપ્પા આવી ગયા છે, હું જોઉં એકવાર. તો જો ડાયરેક્ટ અત્યારે અમે લોકો આવ્યા છે અહીંયા ટાઇલ્સને પસંદ કરવા માટે ને હું સીધી અહીંયા વલભીપુર ઉતરી ગઈ. તો આવ્યા છે તો જોતા જઈએ. ચાલો હું તમને કલેક્શન એ બધું બતાવીએ. તો જો ત્યાં ટાઇલ્સનું પસંદ કરીએ છીએ, જોઈએ. મેન તો અમારી મમ્મીનું છે, મમ્મીને જે પસંદ આવે. છેલ્લી ડિઝાઇન વાળી છે જો વ્હાઈટ છે, એમાં ડિઝાઇન છે. તમને ગમે છે આવી પ્લેન, તમને ગમે છે એની કરતાં તો આગળની વ્હાઈટ હતી જ્યાં બધી બતાવે એટલે જોઈ લઈએ તો ખરી. હા તો આમ એમ થાય કે જઈને તરત લઈ આવીએ, પણ ડિસિઝન લેવું કેટલું અઘરું છે, કઈ સ્ટાઇલ પસંદ કરવી કઈ નહીં. પહેલાં પસંદ કરીએ. હું તો જોતી જ જાઉં છું, મને હમણાં ગમશે એટલે હું તો કહીશ તમને. તો કહીશ જો ત્યારે આ પસંદ કરી છે ઉપરની. ફોટો ફ્રેમ કેટલી મસ્ત છે, રાધે કૃષ્ણ. હજી ટાઇલ્સ લાદીને બધું નક્કી કરવાનું છે. તો ટાઇલ્સને પસંદ તો થઈ ગયું છે પણ બહુ ટાઈમ લાગે છે. આ સંડાસ બાથરૂમનું છે, જોઈએ હવે. હા ઓલું કહેતી હતી જેવું. આ જીવન તમને કલર વાળું જેટલું ડાર્ક હશે ને એ વહેલા થતા નહીં ગમે. રસોડામાં થોડીક ડિઝાઇન વાળી લ્યો તો એકદમ હાવ વ્હાઈટ કરતા, પછી છાંટા ઉડી એટલે તરત ઓલું થાય. એટલે લેવાની આવી જ તે પણ થોડીક કલરમાં એમાં ડિઝાઇન જોઈએ. હા એ તો એક તો લેવી જ પડે ને એવી તો. હા જો આ કેટલી સરસ છે જો મમ્મી, આ આવી કરાવાય. હા આનો ઉઠાવ બહુ સરસ આવશે. જો અત્યારે અહીંયા છે તે કેવું લાગે. હા કહેવાય ને ટાઇલ્સ પસંદ કરવું કપડાં પસંદ કરવા જેવું છે. હજ પસંદ નથી પડતી. જોઈએ છીએ હજી તો આ બાજુ જો કેટલી ન્યૂ યુનિકમાં આવી ગઈ છે બધી.
HL ની 3 અને જો ગણેશાઈ નમન આપેલી છે પ્લેટ નંબર ને એ બધું જો હજી નક્કી કરીએ છીએ આમાંથી કઈ પસંદ પડશે. તો ફાઇનલ તો અમે તમને હવે જ્યારે ઘર બનશે ત્યારે જ બતાવશું. હજી તો આમાંથી કેન્ડીને એવું બધું પણ પસંદ કરવાનું બાકી છે. અને કેટલી લાદીમાં કેટલી ન્યૂ યુનિક ડિઝાઇન છે ગાઈસ. કઈ પસંદ કરવી કઈ નહીં. ટાઇલ્સ ને બધું પસંદ કરી દીધું છે. પ્લેટ નંબર ને એવું બધું પણ થઈ ગયું છે. ગણેશાઈ લઈ લીધા છે અને અહીંયા બાજુથી જો કેન્ડી ને એવું બધું છે. તો એમાંથી પણ આપણે ફાઇનલ કરી લીધી. જે ફાઇનલ હશે એ તો હવે તમને ફાઇનલ ઘરનો જ્યારે લુક બતાવશું ત્યારે જ ખબર પડી જશે. અને હજી થોડી ઘણી વસ્તુઓ જો બધી નક્કી થાય છે. કહેવાય પણ એમ થાય કે ક્યારે બધું લઈ રહીશું. ટાઇલ્સ પછી કહેવાય ને સંડાસ બાથરૂમની લાદી અને એ બધું જ પસંદ કરી લીધું છે. કેન્ડીને બધું પસંદ કરી લીધું છે. અને ફાઇનલ તો તમને ઘરે જઈને જ બતાવીશ જ્યારે બધું એકદમ કમ્પ્લીટ થઈ જશે. બહારનો જે પથ્થર ને એવું બધું નક્કી કરવાનું છે એ વિચાર છે. આર્ટિફિશિયલ નાખો કે પછી ઓલો નાખો. જોઈએ હવે ડિઝાઇન પસંદ પડે એ પ્રમાણે. જે દરવાજાની આજુબાજુ ફરતો આવે ને હજી પસંદ કરી છે ને આ લેતા જશું. વાહન લઈને જ આવ્યા છીએ એટલે કહેવાય હજી પસંદ કરી છે. થોડી ઘણું બાકી છે ને તો બધું ફાઇનલ તો તમને ફાઇનલ જ્યારે ઘર બની જશે ત્યાં તમને બધું ફાઇનલ બતાવી દઈશું. અત્યારે તમે જો પસંદ કરી લીધું છે તો જોવા માટે તમારે કન્ટિન્યુ રહેવું પડશે. હું મમ્મી કાં તો જો હું સીધી આવીશ અહીંયા તડકો એવો થઈ ગયો છે. મમ્મી પપ્પા સીધા ત્યાંથી ઘરેથી આવ્યા છે તો જો પસંદ કરી લીધું છે ને થોડુંક ઘણું બાકી છે ને થોડુંક થાય છે ને જેવું છે જો હિસાબ. તો જો ત્યાં ગેંડી પણ આવી પણ છે પણ અત્યારે આવી આખી જ ના ખાવામાં તો ઓલી જે પસંદ કરી છે કાં મમ્મી નાની સાઈઝ. અને આમાં તો હજી કેટલું નવું આવે કે અલગ અલગ નળ છે લાદીને ભાવ પછી એમાં માપ બધું જોવું પડે. આપણે જે માપ કઢાવ્યું એ પ્રમાણે લઈ પડે. નળ કેટલા બધા યુનિક છે જો. બહારની ગેંડીમાં આવો સારો તો અંદર ઓલામાં હા ત્યાં મસ્ત લાગે. પાણી એકદમ આમ આવે. હા ક્યાં ગયા પપ્પા તો પૂછી જો. એક આ બધું લઈ લઈએ એટલે કે ઓલું નહીં અહીંયા જ છે નીચે. અને અત્યારે કહેવાય ને વલભીપુરમાં છે ને એક દુકાન એવી છે કે જ્યાં ઓલરેડી બધું મળી જાય. જે વસ્તુ લે A to Z બધું છે અહીંયા. એટલે આપણે એક જ જગ્યાએથી બધું લઈ લે એટલે આપણે ત્યાં જવાનું માથું નહીં કામ બધું એક જ જગ્યાએથી પસંદ કરી લીધું છે. હા નહીં તો પછી કે હા થોડુંક મોંઘું પડે અને પછી ભેટું કર્યું તો થોડુંક ઘણું કોલું થાય નહીં કરતા. એક સાથે બધું એક જ જગ્યાએથી પછી આવું કરવું હોય તો વાંધો જ ન આવે. અને ત્યાં જો બધા બેસી ગયા છે કારણ કે માલ સાંજે હવે આપણે બધું કર્યું છે ને પાછળ એ બધું જો ભરાય છે. ટેમ્પો લઈને ડાયર હાલો બધું પતા જાય. કાલથી કામ શરૂ થઈ જાય. શાંતિથી બધા બેસી ગયા છે. અને આ સવારમાં જાગીને તરત બસમાં આવ્યા ને પછી અહીંયા આવ્યા એટલે માથું નથી ઉતરતું. તો ગાઈસ જો મેઇન ગોડાઉન કહેવાય ને નીચે છે ને જો આપણે ગાડી લઈને આવ્યા છે ને બધો માલ સામાન જે આપણે પાસ કર્યો છે ને અત્યારે એમાં ભરે છે બધું. અને ગજબનો તડકો છે ને અત્યારે એમ કહેવાય ને કે અને પસંદ કરવામાં બહુ ડિફિકલ્ટી થાય છે કારણ કે કઈ પસંદ કરવી કઈ પસંદ ન કરવી. પાછું રસોડું આપણે મેચ થાય એ જોવાનું પછી બહારની સ્ટાઇલ મેચ થાય એ જોવાનું. ટાઇલ્સ ને એવું બધું સ્ટાઇલ બોલાઈ જાય છે. અને ત્યારે ગરમી ગજબની છે. અહીંયા એસી છે પણ ભાઈ કે એસી શરૂ કરી દો અમને બહુ ગરમી. ફાઇનલ ગેસ જો થાયકા પાયકા આવી ગયા છે હોટલે જમવા કારણ કે ઘરે જવાનો ટાઈમ જ નથી અત્યારે અહીંયા આવી ગયા છે. ગુજરાતી ફિક્સ થાળી મંગાવી લીધી છે 3 જાતના શાક શેરો રોટલી પાપડ સલાડ. આવી જાઓ બધા જમવા. આજે એટલું મોડું થઈ ગયું હતું ને કે ઘરે જવાનો ટાઈમ નથી રહ્યો. હોટલમાં મસ્ત જમી લીધું છે પણ ભાઈ અત્યારે ઘરનું કામ હાલે છે તો શું કરું. જો ભાઈ બધું લેવા આવ્યા હતા અને ઘરે જઈને ત્યારે બનાવી તો બહુ લેટ થઈ જાય કારણ કે 12:30 1 વાગી ગયો છે. તો અત્યારે બધા અમે જો અહીંયા તમે જમી લીધું ને જમીન જાશું બાદ તમે તડકો એકવાર જોવો ગાઈસ કેટલી ગજબ નીકળી. હા હું એને પછી જાગીને નિરાતે કામ કરશું બીજું શું કરે. હજી ઓલા જે આ બધું ઉતારવા માટે તે બપોર પછી આવવાના છે. આપણે ખાલી માલ સામાન લઈને જવાનું છે બધું અત્યારે. તો ફાઇનલી ગઈ સાંજ પડી ગઈ છે
અને કહેવાય ને આવીને બધા સૂઈ ગયા હતા, આરામમાં હતા. તો આપણે બધું લઈને આવી ગયા હતા ને એટલો તડકો હતો કે આવીને પછી કહેવાય ને કે કંઈ તાકાત જ નહોતી રહી. બધા આવીને મસ્ત સૂઈ ગયા હતા. અને અત્યારે જો કહેવાય જાગીને થોડીક વાર કામ કર્યું અને અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો આજે પપ્પાને શનિવાર છે એટલે સૂકી ભાજીને એવું કરવાનું હતું, તો અમારા માટે પણ એ જ કરી નાખ્યું છે. તો જો હું અત્યારે હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. અને એક બાજુ પપ્પા જો દીવાબત્તી કરે. અને આપણે છે ને ટમેટા અને મરચાંવાળી સૂકી ભાજી બનાવવાની છે, તો આપણે એ બનાવીએ. અને એક બાજુ મારા બીજા ફોનમાં વિલોગ શરૂ છે. તો ચાલો સૂકી ભાજીને એવું કરી નાખીએ. ચાલો ગાઈસ આવી જાઓ બધા જમવા. વેફર, સૂકી ભાજી, છાશ બધા બેઠી ગયા છે. આજ પણ શનિવાર છે. બધાને ઘરે એમ જ હોય ઘરમાં છે ને, અમારે એક ને હોય એટલે બધાનું હોય ને જેવું છે. લીધું થોડા બધી છે, પછી હોટલમાં જમીન આવીને ઘરે બેઠા છીએ. એવું છે એમ ને. પછી આવીને તો સુઈ જતા, પણ પછી તડકો બહુ લાગ્યો હતો. કાલે સંચળ પેલા ચડવાળા આવવાના છે, આવી જશે એમ ને. બધા કારીગરો બધા ભેગા થયા. અને ટાઇલ્સ ને બધું કોની પસંદનું આવ્યું છે? ટાઇલને પછી તો બધા નિયમ અમારા છોકરાને બહુ નહીં ને અમારા ઘરના નહીં, બધાને પસંદ અમને લેતા જાય અમે પસંદ કરે પછી અમારે આવું જોયું છે. એવું છે એમ ને. તમે પસંદ કરો એની પસંદની લેતા લીધી છે. હવે બસ કાલ આવી લગાવ આવે બસ ખબર. પછી તો ગમે જ છે, ન ગમે એવું ને તમે પસંદગી હોય પછી કે ન ગમતી કોઈ તમે હા હારી ત્યારે એમ જ કરશો છે. હા બસ કઢાય તો નહીં કઈ. પછી આવું છે બગા